આજે હું તમારી સાથે શેર કરીશ રેસ્ટોરન્ટ જેવી બટર નાન અને ગાર્લિક નાનની રેસીપી, જે આપણે બનાવીશું ઈસ્ટનો ઉપયોગ કર્યા વગર. તેની સાથે આપણે તંદૂરનો પણ ઉપયોગ કર્યા વગર આપણે આ નાન બનાવવાની છે, અને તે પણ આપણે તવા ઉપર બનાવીશું. તો ચાલો રેસીપી શરૂ કરીએ. નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો, એટલે નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. સૌથી પહેલાં આપણે એક મિક્સિંગ બાઉલ લઈશું અને તેની પર આવી રીતે આપણે ચારણી રાખી દઈશું, અને તેમાં આપણે 1.5 કપ જેટલો મેંદો એડ કરીશું, અને મેંદાને આપણે સારી રીતે ચાળી લઈએ. અહીં તમે આ નાન ઘઉંના લોટની પણ બનાવી શકો છો, પરંતુ અત્યારે હું રેસ્ટોરન્ટ જેવી બનાવી રહી છું, એટલે મેંદાનો ઉપયોગ કરી રહી છું. તો તમે જોઈ શકો છો કે મેંદો મેં સરસ એવો ચાળી લીધો છે. હવે આપણે આવી રીતે વચ્ચે જગ્યા બનાવી લઈશું, અને તેમાં આપણે થોડા મસાલા કરી લઈએ. હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. તેની સાથે અડધી નાની ચમચી જેટલા બેકિંગ સોડા, 1 નાની ચમચી જેટલી ખાંડ, 2 મોટી ચમચી જેટલું તેલ, અને સૌથી છેલ્લે આપણે એડ કરીશું 1/4 કપ જેટલું દહીં. અને આ બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ. અહીં પહેલાં આપણે પાણીનો ઉપયોગ નથી કરવાનો. પહેલાં આપણે જે દહીં નાખ્યું છે તેનાથી જ આપણે આ લોટને બાંધવાનો છે, એટલે કે દહીંને આપણે લોટમાં સારી રીતે મિક્સ કરવાનું છે, અને ત્યારબાદ જ આપણે થોડું પાણી એડ કરી અને એક સરસ એવો લોટ બાંધી લેવાનો છે. આ લોટને આપણે વધારે પડતો સોફ્ટ નથી રાખવાનો કે વધારે પડતો કઠણ પણ નથી બાંધવાનો, કારણ કે આપણે આ લોટને જ્યારે રેસ્ટ માટે રાખીશું ને, તો ત્યારે તે લોટ એકદમ સરસ એવો સોફ્ટ બની જશે, એટલે કે રોટલી જેવો સોફ્ટ બની જશે. તો તમે જોઈ શકો છો કે લોટ આપણો સરસ એવો બંધાઈ ગયો છે. હવે તેના પર આપણે થોડું એવું તેલ નાખી દઈશું અને લોટને પણ આવી રીતે સરસ લગાડી દઈશું. અહીં લોટ આપણે એકદમ સોફ્ટ નથી બાંધવાનો, નહીંતર નાન વણતા સમયે બહુ જ પ્રોબ્લેમ થશે અને નાન પણ આપણી સારી નહીં બને. તો આ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. આ લોટ બાંધવા માટે મારે અડધા કપમાં પણ થોડું પાણી વધ્યું છે, એટલે કે મને એટલા પાણીની જરૂર પડી છે. હવે આ લોટને આપણે ઓછામાં ઓછા 1 કલાક સુધી આપણે તેને રેસ્ટ માટે રાખી દઈશું, તેથી લોટ છે તે આપણો સરસ એવો સેટ થઈ જાય. તો લગભગ 1 કલાક જેટલો સમય થઈ ગયો છે, અને તમે જોઈ શકો છો કે લોટ છે તે સરસ એવો સેટ થઈ ગયો છે, અને રોટલી જેવો જ એકદમ સોફ્ટ લોટ બનીને રેડી થઈ ગયો છે. અહીં આપણે ઈસ્ટનો બિલકુલ પણ ઉપયોગ નથી કર્યો, તેમ છતાં પણ તમે જોઈ શકો છો કે લોટ છે તે સરસ એવો ફૂલી ગયો છે અને સરસ એવો સેટ પણ થઈ ગયો છે. હવે આપણે તેના લુઆ બનાવી લઈએ. અહીં તમે નાના અથવા મોટા લુઆ પણ બનાવી શકો છો. તો અહીં આવી રીતે આ લોટમાંથી મેં સરસ એવા બધા લુઆ વાળી લીધા છે. આ માપથી 5 થી 6 જેટલી નાન બનશે. તો તમે જોઈ શકો છો કે લુઆ આપણા સરસ એવા તૈયાર થઈ ગયા છે. હવે આપણે નાનને વણી લઈએ. હવે નાનને વણતી સમયે આપણે થોડો સૂકો મેંદો આપણે સ્પ્રિંકલ કરીશું, અને આવી રીતે આપણે તેને વણીશું. નાનને આપણે રાઉન્ડ શેપમાં નથી વણવાનું, આપણે તેને ઓવલ શેપમાં વણવાનું છે. રેસ્ટોરન્ટમાં રાઉન્ડ શેપમાં નાન નથી મળતી, તે એકદમ આમ સરસ એવી ઓવલ શેપમાં મળે છે. અને આ નાન છે તે આપણે રોટલી જેટલી એકદમ પાતળી નથી વણવાની, થોડી આપણે પરોઠા જેવી જાડી રાખવાની છે. તો તમે જોઈ શકો છો કે નાન સરસ એવી વણાઈ ગઈ છે. હવે તેની પર આપણે અડધી ચમચી જેટલું તેલ એડ કરીશું, અને હાથની મદદથી આવી રીતે બધી બાજુ, એટલે કે ચારેય બાજુ આપણે તેલને લગાડી દેવાનું છે. હવે તેના પર આપણે કલોંજી, એટલે કે જે ડુંગળીના બીજ આવે છે ને, તે લગાડશું. જો તમારી પાસે એ ના હોય તો તમે તેની જગ્યાએ કાળા તલનો પણ ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ તેની પર આપણે થોડા ઝીણા સુધારેલા ધાણા, એટલે કે કોથમીરના પત્તા એડ કરીશું, અને હલકા હાથોથી આપણે તેને વણી લઈશું. નાન પર આપણે આવી રીતે તેલ લગાડવાથી જે આપણે કલોંજી, એટલે કે ડુંગળીના બીજ લગાડ્યા છે અને કોથમીર લગાડી છે, તે નીકળી ન જાય અને સરસ એવી ચોંટી જાય. અચ્છા, તમે જો અહીં ડુંગળી ન ખાતા હોય તો તમે અહીં આ ડુંગળીના છે, એટલે કે કલોંજીના બીજ છે, એ તમે ન લગાડતા. નાન વણાઈ જાય ત્યારબાદ આપણે પલટાવી દઈશું, અને તેના પર આપણે થોડું એવું પાણી બ્રશની મદદથી આવી રીતે અથવા તો હાથની મદદથી આપણે લગાડી દઈશું, તેથી જ્યારે આપણે નાન તવા પર રાખીશું તો તે સારી રીતે ચોંટી જાય. હવે નાન બનાવતી ટાઈમે આપણે નોનસ્ટિક તવાનો ઉપયોગ નથી કરવાનો, આપણે લોખંડનો તવાનો જ ઉપયોગ કરવાનો છે. હવે આપણે જે સાઈડ નાન પર પાણી લગાડ્યું હતું તે સાઈડને આપણે તવા ઉપર આવી રીતે રાખી દઈશું, અને હલકા હાથેથી આપણે આવી રીતે તેને પ્રેસ કરી દઈશું. અહીં ગેસની ફ્લેમ આપણે લો ટુ મીડિયમ પર રાખવાની છે, અને 1 થી 2 મિનિટ સુધી આપણે નાનને કૂક કરવાની છે. તો તમે જોઈ શકો છો કે નાન ઉપર થોડા નાના બબલ્સ આવવા લાગ્યા છે, મીન્સ કે આપણી નાન છે તે સરસ એવી નીચેથી કૂક થઈ ગઈ છે. હવે તવાને આપણે ગેસ પર ઊંધો કરી દઈશું, અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ પર કરી દઈશું.
અને આવી રીતે નાનને ચારેય બાજુથી આપણે ગોળ ગોળ ફેરવી અને તેને શેકી લેવાની છે. અહીં તમે થોડી વાર તમે ચેક કરી શકો છો અને ગેસથી થોડી ઉપર આપણે નાનને રાખી અને તેને શેકવાની છે. તો નાન ઉપર ગોલ્ડન બ્રાઉન સ્પોટ્સ ન આવી જાય ત્યાં સુધી આપણે નાનને કૂક કરવાની છે. તો તમે જોઈ શકો છો કે ગોલ્ડન બ્રાઉન સ્પોટ્સ આવવા લાગ્યા છે અને નાન પર આપણી સરસ એવી બનીને રેડી થઈ ગઈ છે. હવે તેને આપણે તવા પરથી અલગ કરી દઈએ. તો તમે જોઈ શકો છો કે નાન છે તે પરફેક્ટ રેડી થઈ ગઈ છે. હવે એના પર આપણે બટર લગાડી દઈએ. અહીં તમે ઘીનો ઉપયોગ પણ કરી શકો છો. તમે આ રેસીપી કઈ સિટી, કયું સ્ટેટ અને કઈ કન્ટ્રીમાંથી જોઈ રહ્યા છો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો આપણી બટર નાન બનીને રેડી થઈ ગઈ છે. હવે તેને આપણે એક પ્લેટમાં લઈ લઈશું. ત્યારબાદ આપણે હવે ગાર્લિક નાન બનાવીશું. જેવી રીતે આપણે આગળ નાન બનાવી હતી તેવી જ રીતે આપણે નાનને રેડી કરી લેવાની છે. ઓવલ શેપમાં જ એને વણવાની છે અને પરોઠા જેટલી જ પાતળી વણવાની છે. અહીં આપણે તેનો ગોળ શેપ નથી આપવાનો. નાન સરસ એવી વણાઈ જાય એટલે તેની પર ઝીણું સુધારેલું આપણે લસણ એડ કરીશું. અહીં તમે લસણનો ટેસ્ટ તમને વધારે ભાવતો હોય તો તમે લસણ વધારે પણ એડ કરી શકો અને ઓછું પણ એડ કરી શકો છો. હવે ઝીણી સુધારેલી કોથમીરના પત્તા એડ કરીશું અને એક નાની ચમચી જેટલું તેલ એડ કરીશું અને થોડા એવા આપણે ઓનિયન સીડ્સ એટલે કે કલોંજી એડ કરીશું અને હલકા હાથોથી તેને આપણે દબાવી અને વણી લઈશું. નાન સરસ એવી વણાઈ જાય એટલે આપણે તેને પલટાવી દઈશું અને બ્રશની મદદથી અથવા હાથની મદદથી આપણે આવી રીતે પાણી લગાડી દઈશું. ચારેય બાજુ આપણે પાણી લગાડી દેવાનું છે અને ફરીથી નાન પર આપણે જે સાઈડ પાણી લગાડ્યું હતું તે જ ભાગને આપણે તવા પર રાખી દેવાનું છે અને હાથની મદદથી આવી રીતે હલકે હાથથી આપણે પ્રેસ કરી દેવાનું છે અને ગેસની ફ્લેમ આપણે લો ટુ મીડિયમ પર રાખવાની છે. આ નાનને આપણે 1 થી 2 મિનિટ સુધી કૂક કરવાની છે અને થોડા એવા સ્પોટ્સ આવવા લાગે એટલે કે બબલ્સ આવવા લાગે એટલે તવાને આપણે પલટાવી દેવાનો છે અને ગેસ પર આવી રીતે ગોળ ફેરવીને તેને શેકી લેવાની છે. તો તમે જોઈ શકો છો કે આપણી સરસ એવી ગાર્લિક નાન પણ રેડી થઈ ગઈ છે. આ બટર નાન તમે કોઈ પણ પંજાબી શાક સાથે સર્વ કરી શકો છો. જો તમે આ નાન એકવાર ઘરે બનાવશો ને તો તમે રેસ્ટોરન્ટ અથવા તો કોઈ હોટલની નાન પણ ભૂલી જશો. ખરેખર ફ્રેન્ડ્સ, આ નાન ખૂબ જ સરસ, સોફ્ટ અને ટેસ્ટમાં ખૂબ જ ડિલિશિયસ લાગે છે. તો તમે આ રેસીપીને એકવાર જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.